नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूप नाम विभेदेन जगत् क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, 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 मेरो मदन गोपाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, 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 मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, 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 मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, 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 मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, 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 मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, 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 मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, मेरो मदन गोपाल किशोरी राधे, मेरो प्यारो नंद लाल किशोरी राधे, मेरो प्यारो नंदलाल किशोरी राधे, किशोरी राधे, किशोरी राधे, माँ किशोरी राधे, किशोरी राधे, मेरो प्यारो नंद लाल किशोरी राधे। विराजमान परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण
અબજધામ હવેલીથી જોડાયેલા બધા જ કમિટી મેમ્બર્સ, આ દિવ્ય ઉત્સવની અંદર સંમિલિત થયેલા બધા જ અલૌકિક મનોરથી પરિવાર. અને મેં કાલે પણ કીધું હતું ને કે મનોરથી શબ્દનો ઉપયોગ હું નહીં કરું, હું કયો કરીશ? કૃપાર્થી. કાલે પણ કીધું હતું કે મનમાં મનોરથ તો દરેકને હોય, પણ દરેકના મનોરથ પૂરા થતા નથી. પ્રભુ કૃપા કરી જેની સેવા લેવાનો વિચાર કરે એ મનોરથ કરી શકે. માટે આ પ્રભુએ જેને પોતાની સેવા માટે સિલેક્ટ કર્યા છે એવા બધા જ કૃપાર્થીજનો, આ ઉત્સવમાં સંમિલિત બધા જ મારા આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. આ 4 દિવસની સત્સંગ યાત્રાની અંદર પુષ્ટિ માર્ગના એક એક તત્વને, પુષ્ટિ માર્ગના એક એક એલિમેન્ટ્સને જાણવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને જુઓ, આ પુષ્ટિ રસ શું છે? બોલે એ સાગર છે. શું છે? બોલો તો ખરા. બહુ સરસ. આ પુષ્ટિ રસ એ સાગર છે. અને સાગરના તટ ઉપર આપણે જઈએ તો સાગરના તટ પર જવા વાળા બધા અલગ અલગ પ્રકારના હોય. કેટલાક જાય ત્યાં ફરે કરે, ખાય પીને પાછા આવી જાય. કેટલાક એ છે ત્યાં પાણીમાં પગ બોળે અને પાછા આવી જાય. કેટલાક ત્યાં રેતમાં બેસી અને ઘર બનાવે અને પાછા આવી જાય. કેટલાક સમુદ્ર તટ પર જઈને પેલા છીપલા વીણે અને પાછા આવી જાય. પણ એમાં કેટલાક જ એવા હોય છે કે જે તટ પર ન બેસી રહી એ સાગરની અંદર છલાંગ લગાવે છે. અને જે સાગરમાં છલાંગ લગાવે છે તો કહેવાય કિનારે ઉભેલાને તો છીપલા આપે, પણ જે છલાંગ લગાવે એને આ સાગર કિંમતી રત્નો આપે છે. તો આ પુષ્ટિ રસની અંદર ડૂબકી મારવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. પણ એક વસ્તુ નિશ્ચિંત માનજો, આ પુષ્ટિ રસ, આ પુષ્ટિ સત્સંગ એ તો સાગર છે. અને સાગરના તટ પર આપણે કોઈ પણ ઉદ્દેશ કે કોઈ પણ સંકલ્પને લઈને આવ્યા હોઈએ, પણ નિશ્ચિંત રહેજો કે સાગરના તટે પહોંચી ગયા તો એક નહીં તો બીજી લહેર તમને ભીંજવ્યા વિના પાછા જવા નહીં દે. આ એક એક લહેર ભીંજવશે જરૂર. અને એ જ ભીંજાવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. અને ભીંજાવા માટે આપણે આવ્યા છીએ તો આવો એ જ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું ધોળ ગાતા ગાતા. અને હું કાયમ કહું છું, પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય સાંભળેજી કયું છે, નિત્ય બોલેજી કયું છે, શું કયું છે? તો આપણે શું કરવું જોઈએ? બહુ સરસ. તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. સभी ગાઈએ. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. જન્મ જન્મના પાપ સર્વે જાય. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી 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 જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરા
ચંદ્રમા આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી કુળ લોક રાજને કાજ સર્વે ભજીએ જી કુળ લોક રાજને કાજ સર્વે ભજીએ આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએજી પ્રારંભ જ કર્યો અને ચિરંજીવ દ્વારકેશ બાવાનું પણ પદાર્પણ અહીંયા થયું. અને જો જે રીતે આ કાર્યક્રમની અંદર ચિરંજીવ જયદેવલાલજી પણ હતા, પછી પિતૃચરણ પધાર્યા, અમે પણ આવ્યા, ચિરંજીવ દ્વારકેશલાલજી પણ પધાર્યા. ખરેખર આ ચારે એક કાર્યક્રમમાં ભેગા કદાચ અમદાવાદમાં પણ થયા નહીં હોઈએ. બહુ ટાઈમથી અમદાવાદના વસધામમાં પણ રહેવાનું છે, ચારેને ભેગું ઓછું થાય છે, પણ અહીંયાના વસધામમાં થઈ શક્યું. પુષ્ટિ માર્ગના પાંચે તત્વોનું દર્શન કરીએ છીએ અને એમાં પુષ્ટિ માર્ગનું બીજું તત્વ એટલે કે શ્રી વલ્લભ કુળને ભજીએ છીએ. કાલે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન પણ આપણે કર્યું અને વલ્લભ કુળને ભજવાની વાત કરી. જો શ્રી મહાપ્રભુજીનો અનુભવ થાય તો અનુભવ કેટલી રીતે થાય? જ્યારે શ્રી વલ્લભ આપણને અનુભવ કરાવે તો અનુભવ કેટલી રીતે કરાવે? એવા કેટલા સ્થાન છે કે જ્યાં વલ્લભ આજે પણ નિત્ય બિરાજે છે. સૌથી પહેલા કહ્યું કે જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બિરાજે છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં શ્રી વૈષ્ણવના કંઠમાં કંઠી છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના હાથના જપમાળા છે ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. અને જ્યાં જ્યાં વલ્લભ કુળ બિરાજે ત્યાં ત્યાં પણ વલ્લભ નિત્ય. આ એવા સ્થાન છે કે જ્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. સૌથી પહેલા શું કહ્યું? જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં ત્યાં પણ શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. અને બેઠકજી શું છે? એ શ્રી મહાપ્રભુજીની સાચા અર્થમાં જોવા જઈએ તો સાધના સ્થલી છે. શું છે? કે જ્યાં આપે 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું અને જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને અનુભવ બેઠકજીના માધ્યમથી કરાવે, પણ જ્યારે જ્યારે આ પ્રસંગ આવે એક વસ્તુ મેન્શન જરૂર કરું. શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પણ બેઠકજી છે ત્યાં નિત્ય બિરાજે છે. અને જ્યારે જ્યારે આપણે યાત્રાઓ કરવા વજમાં જઈએ અને જે રીતે બેઠકજીની અંદર ઝારી ચંસ્પર્શ કરવા માટે જઈએ અને જે રીતનું માહોલ બનાવીએ છીએ ત્યારે આપણને લાગે કે અહીંયા સેવા કરવા માટે આવ્યા છે કે શ્રમ આપવા માટે આવ્યા છે. એ વિવેક પણ આપણે એ વૈષ્ણવ એ સમયે રાખી શકતા નથી. ઘણીવાર વજમાં બહુ નાની જગ્યા હોય, ચોતરાજી પણ નીચે બિરાજતા હોય, પણ દરેક વૈષ્ણવ ના હું મારા હાથે ઝારી ભરું, મારા હાથે ઝારી ભરું. એકે ઝારી ભરીને પધરાવી નહીં કે બીજાએ ઉપાડી નહીં, બીજાએ પધરાવી ત્રીજાએ ઉપાડી. આ આપણે અરોગાવા માટે અહીંયા આવ્યા છીએ કે શ્રમ કરવા માટે આવ્યા છીએ? કયા ઉદ્દેશને લઈને આપણે અહીંયા આવ્યા છીએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. પણ એ વખતે જેમ આપણે અંધાધૂની ફેલાઈએ છીએ અને ખબર પણ નથી હોતી કે મારા હાથે ઝારી ભરું, મારા હાથે ઝારી ભરું, એમાં આપણા પગનો સ્પર્શ પણ ચોતરાજીને થતો હોય છે. અને હું કાયમ કહેતો હોઉં, આવી દશા જ્યારે જુઓ તો ત્યાં હાથથી ઝારી ભરવાનો આગ્રહ ન રાખી બહારથી દંડવત કરીને નીકળી જજો, એ તમારી મોટી સેવા હશે. બધા વૈષ્ણવ પાછા આગ્રહ કરે કે ના મારા હાથે જ ભરું અને પાછા ભરીને પધરાયા નહીં કે બીજા અરોગવા તો દો. આ શેના માટે પધરાયા છે? ઝારી ભરવા આપણે આવ્યા છીએ કે વલ્લભને અરોગાવા આવ્યા છે? જ્યારે આનો ડિફરન્સ આપણને ખબર પડી જશે તો ક્યારે પણ આવો અવિવેક આપણે નહીં કરીએ. અને એટલા માટે જે ગલતીઓ આપણે કરતા હોઈએ, એટલે ક્રમ શું છે આપણે ત્યાં કે વૈષ્ણવ ગ્રુપમાં ગયા હોય તો જે મુખ્ય એક વૈષ્ણવ છે એ ઝારી ભરે અને બાકી બધા એમના હાથમાં હાથ લગાવી દે. એ આપણો પુષ્ટિ માર્ગી ક્રમ છે. બરાબર? એક વૈષ્ણવ મુખ્ય ઝારી ભરે અને બાકીના એના હાથમાં હાથ લગાવે. મેં એક જગ્યાએ વાત કરી, એક બેન પૂછવા મને આવ્યા કે જે પેલા બેન ઝારી ભરે અને અમે હાથ લગાવીએ તો અમને ફલ મળે. મેં કહ્યું કોઈને કરંટ લાગતો હોય તો હાથ લગાવીને જોજો. કોઈને કરંટ લાગતો હોય તો હાથ લગાવીને જોજો ફલ મળે છે કે કેમ. અને એ રીતે જ્યારે જ્યારે પણ બેઠકજીમાં જઈએ અને આપણે શું આગ્રહ રાખતા હોઈએ
કે હું મારા હાથે ઝારી ભરું. તો જુઓ, આપણે બેઠકજીમાં વલ્લભની સેવા કરવા માટે આવ્યા છીએ, અને ખાલી ઝારીજી ભરવા એ જ સેવા નથી. તમે કોઈ બેઠકજીમાં ગયા હો અને ત્યાં તમને દેખાય કે ત્યાં બહુ જાળા લાગેલા છે, કે કચરો પડેલો છે, અને એ વખતે બુહારી લઈને તમે જાળા પાડી દો અને કચરો કાઢો, તો એ શ્રી મહાપ્રભુજીની સૌથી ઉત્તમ સેવા થશે. એ વિવેક આપણી અંદર હોવો જોઈએ. અને જ્યાં જ્યાં બેઠકજી બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રગટ. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે ત્યાં ત્યાં પણ મહાપ્રભુજી પ્રગટ. અને મહાપ્રભુજીના ગ્રંથો શું કે જે વલ્લભે આપણને કહ્યું છે. પણ તકલીફ એ છે કે આપણે બધા વલ્લભને માનીએ છીએ, પણ વલ્લભનું માનતા. વાહ, વલ્લભને તો માનીએ છીએ પણ વલ્લભનું નથી માનતા. અને વલ્લભનું નથી માનતા એની અંદર તો બધી ગડબડ થાય છે. અને બધી ગડબડો ઊભી જેને કારણે થાય છે. તો કહે કે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે ત્યાં ત્યાં પણ શ્રી મહાપ્રભુજી નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના ગળામાં કંઠી ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના હાથમાં જપમાળા ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ કહેવાય વલ્લભ કુળ વિરાજતું હોય, જ્યાં જ્યાં મહાપ્રભુજીના પાદુકાજી છે ત્યાં ત્યાં પણ વલ્લભ નિત્ય. અને જ્યાં જ્યાં વલ્લભ કુળ વિરાજતું હોય ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. અને કહેવાય, મને યાદ છે ક્યાં મેં સૌરાષ્ટ્રના બેઠકજી કરવા ક્યાં ગયા હતા, અને ગોપી તલાવના કે કોઈ બેઠકજીમાં જવાનું હતું, અને રસ્તો ભૂલ્યા, પહોંચતા થોડું મોડું થઈ ગયું. એટલે મુખિયાજીને મેં ફોન કરાયો કે અમારી રાહ જોતા નહીં, શ્રી મહાપ્રભુજીને અવેર ન થાય, અમે બહારથી દંડવત કરી લઈશું, પણ શયનો સમય થાય તો આપ ભલે મહાપ્રભુજીને પહોંચાવી દેજો, અમારી રાહ ના જોતા. તો અમે ફરતા 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 ગોતા ગોતા 1 કલાક લેટ પહોંચ્યા, પણ જોયું કે દર્શન ખુલ્લા હતા. મેં મુખિયાજીને કહ્યું કે આપને કીધું હતું કે અવેર ન કરાવતા, આપને પઢાવી દેજો, તો પણ કેમ ઠાકોરજીને પઢાયા નથી, મહાપ્રભુજીને પઢાયા નથી? ત્યારે મુખિયાજી બહુ સુંદર બોલ્યા કે જે આપ તો શ્રી વલ્લભના બાળક છો, અને જ્યારે એક નાનું બાળક એના દાદાજીને મળવા માટે આવે તો દાદાજી સૂઈ જાય કે બારણે ઉભારીને રાહ જુએ. અને વાત પણ બહુ સ્પર્શી ગઈ. જ્યારે વલ્લભ કુળની અંદર પણ એ ભાવ જ્યારે જોવા મળે ત્યારે લાગે કે એ વસ્તુ પ્રગટ થઈ છે. તો આ બધા એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. માટે કહ્યું કે બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ છીએ. શ્રી મહાપ્રભુજીનું દર્શન આપણે કર્યું, ગુસાઈજીનું, ગોપીનાથજીનું, અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજી. કોણ? એ શ્રી ગિરધરજીનું સ્વરૂપ પણ એવું કે જ્યારે એકવાર શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા, ગુસાઈજી પધાર્યા હતા ક્યાંક પરદેશ, અને શ્રીનાથજીએ ગિરધરજીને કહ્યું, ગિરધર આજે મારે તમને કંઈક કહેવું છે. એટલે શું? કે મેં સાંભળ્યું છે કે મથુરામાં તમારું સુંદર નવું ઘર સિદ્ધ થયું છે, તો મારી એવી ઈચ્છા છે કે મારે તમારું ઘર જોવા માટે મથુરા આવવું છે. જ્યારે શ્રીનાથજી આ વાત કરી, ગિરધરજી રોમાંચિત થઈ ગયા કે કૃપાનાથ, આપ આપણા ઘરને પોતાનું ઘર માનીને આજ્ઞા કરો છો, જરૂર પધારો. અને જ્યાં શ્રીનાથજીને પધરાવા કેવી રીતે, એક વિશાળ રથ સિદ્ધ થયો, અને જ્યાં પધરાવાની વાત જતીપુરામાં ગિરિરાજજી ઉપરથી નીચે હતી, તો જેટલા પણ સેવકો હતા એ શ્રીનાથજી બાવાને ઉચકવાનો પ્રયત્ન કરે, પણ શ્રીનાથજી કોઈનાથી ઉચકાય નહીં. અને જ્યાં ગિરધરજીએ જોયું કે મારા ઈષ્ટ માટે મારે બીજાની રાહ જોવી પડે, અને આટલા સેવકો પ્રયત્ન કર્યા, કોઈ નથી, ન ઉચકાયા, અને ગિરધરજી એવા આવેશમાં આવીને ગયા. અને જેમ એક બાળકને પોતાના ખભા ઉપર ઉચકીને કોઈ પિતા ચાલે, એમ શ્રીનાથજી બાવાને પોતાના ખભા ઉપર ઉચકી ગિરિરાજની સીડીઓ ઉતરતા ઉતરતા આપ નીચે પધાર્યા, અને શ્રીનાથજી બાવાને રથ ઉપર પધરાયા. અને એવું સામર્થ્ય જોઈને શ્રીનાથજી બાવાએ ગિરધરજીને કહ્યું, ગિરધર, મારું વહન તું જ કરી શકે એમ છે. અને ગિરધરજી પણ એવી કૃપા કે જ્યારે શ્રી ગોસાઈજીના દ્વિતીય વહુજી લીલામાં પધાર્યા ત્યારે 7મા લાલજી શ્રી ઘનશ્યામ લાલજી બહુ નાના, અને એટલા નાના શ્રી ગોસાઈજી જ્યારે પરદેશ પધાર્યા તો વિચાર આવ્યો કે આ મા વિનાના બાળકને હું કોને સોંપીને જાઉં. અને ત્યારે ગિરધરજીના વહુજી, ભામીની વહુજીને શ્રી ગોસાઈજીએ કહ્યું કે આ મા વિનાનો પુત્ર છે, મારે તો પરદેશ જવાનું છે, અનેક દેવીજીઓના ઉપર કૃપા કરવાની છે, શરણે લેવાના છે, તો આ મા વિનાના બાળકનું ધ્યાન શું તમે રાખશો? અને એમણે બાળકને લઈને અને ભામીની વહુજીના ખોળામાં પધરાયું. અને ભામીની વહુજી કહે, આ કાકાજી ચિંતા ન કરો, અમને હું માની કમી નહીં થવા દઉં. અને જ્યારે બહુ સમય પછી પાછા ગુસાઈજી પધાર્યા અને શ્રી ઘનશ્યામલાલજીને એવા રૂષ્ટપુષ્ટ જોયા, અને પોતાની ભાભી એવા ભામીની વહુજીને એવી રીતે પોતે વળગીને બેઠા હતા કે જાણે પોતાની માં છે. અને જ્યારે આ દર્શન કર્યા, શ્રી ગોસાઈજીની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયા. એ જ વખતે ભામીની વહુજીને બોલાયા અને કહ્યું, આપનો ખોળો પાથરો.
અને જ્યાં એમણે ખોળો પાથર્યો અને યજ્ઞના અક્ષત લઈ આપે ભામીની ઓજીના ખોળામાં નાખ્યા અને કહે કે આપે આ 9 મહિનાના બાળકને ઉપર આવી કૃપા કરી છે, જ્યાં હું આપને આશીર્વાદ આપું છું કે આ ભૂતલમાં આપનો વંશ સદા માટે વિરાજશે. અને એટલા માટે આજે ભૂતલમાં જેટલા પણ વલ્લભકુલના બાળકો છે એ બધા વલ્લભકુલના બાળકોમાં માત્ર 2 જ બાળકોનો વંશ ચાલ્યો. પહેલા ગિરધરજી અને છઠ્ઠા શ્રી યદુનાથજી. આ જેટલા પણ વલ્લભકુલના બાળકો છે એ બધા આ 2 બાળકોના વંશમાં આવે. એ જ રીતે દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી. કોણ? ગોવિંદરાયજી. આપનું સ્વરૂપ એવું કે જ્યારે આપના લગ્ન નિશ્ચિત થયા અને ગોવિંદરાયજીનો નિત્ય નિયમ હતો કે ઉત્થાપનના ઝારીજી પોતે પોતાના હાથે જ ભરતા. હવે જ્યારે લગ્ન થયા અને લગ્નમાં વરઘોડાનું મુહૂર્ત, એ જ મુહૂર્ત આવ્યું કે જે ઉત્થાપનનો સમય, અને લગ્ન નિમિત્તે બધાને આનંદ, બધા આનંદમાં હતા. પૂરો પરિવાર સુંદર સુંદર વસ્ત્ર પરિધાન કરીને તૈયાર હતું. પણ આજે જેના લગ્ન છે એ ગોવિંદરાયજી એક ખૂણામાં બેસીને આંખમાંથી દળદળ આંસુ પાડતા હતા. શ્રી ગુસાઈજી કહું, બાવા શું થયું? આજે આપના લગ્ન છે, વરઘોડાનો સમય થઈ રહ્યો છે, મસ્તક પર શહેરો આપને આવી ગયો છે, આ સુંદર વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા છે, અને આજે આપની આંખમાં આંસુ કેમ? આ પરિવારના બધા લોકો ઉત્સવ મનાવે છે, હજારો વૈષ્ણવ ક્યાં ક્યાંથી આવ્યા છે, દરેક ઉત્સવ મનાવી રહ્યા છે, અને આપની આંખમાં આંસુ કેમ? ત્યારે ગોવિંદરાયજી કહું, કાકાજી વિવાહ તો એટલા માટે કરીએ છીએ કે પ્રભુની સેવામાં કોઈ એક સેવક ઓર વધે. પ્રભુની સેવા આપણે કરતા હતા, એક સાથી ઓર પ્રભુની સેવા કરવા માટે વધ્યો. અને કાકાજી મારો તો નિયમ હતો કે ઉત્થાપનમાં ઝારીજીની સેવા હું નિત્ય કરું છું, અને જો આ લૌકિક લગ્નને લઈ અને મારે ઉત્થાપનની સેવા છૂટી જાય તો મારે આવા લગ્ન નથી કરવા. અને જ્યાં શ્રી ગુસાઈજી આવા સાંભળી કે બાવાની એટલી આતુરતા છે પ્રભુના ઝારીજીની સેવા કરવાની, અને ગુસાઈજી કહ્યું કે વાંધો નહીં, આ વખતે ભલે લગ્ન નહીં કરીએ, લગ્નનું બીજું મુહૂર્ત કાઢો, અને બીજું મુહૂર્ત એવી રીતે કાઢજો કે શયન આરતી થયા પછી, ઠાકોરજીને પહોળાયા પછી જ લગ્ન આપણે ત્યાં થશે. અને ત્યારથી એ ક્રમ આપણે આ વલ્લભકુલમાં ચાલે છે. જે પણ લગ્ન પ્રસંગ ઇત્યાદિ હોય એ ઠાકોરજીને પહોળાયા પછી જ રાત્રિના સમયમાં લગ્ન થાય, કે ઠાકોરજીની કોઈ સેવા ન છૂટે, પ્રભુની સેવા પહોંચીને પછી આ કાર્ય થાય. અને એવી ટેક આપણને એ વલ્લભ પરિવારની અંદર જોવા મળે. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજી. અને બાલકૃષ્ણલાલજીના કહેવાય કે નેત્ર એટલા સુંદર માટે એમનું નામ પણ હતું રાજીવ લોચન. જ્યારે શ્રીનાથજી બાવાના નેત્ર સિદ્ધ કરાવવાના હતા તો કેટલા નેત્ર સિદ્ધ કરાયા, પણ શ્રીનાથજી બાવાને ન ગમે. ના, હજી મારે આમ કટાક્ષ નેત્ર જોઈએ છે, હજી મારે સુંદર ઢળતા નેત્ર જોઈએ છે. શ્રી ગુસાઈજી કે કૃપાનાથ આપને કેવા નેત્ર જોઈએ છે? અને ત્યારે શ્રીનાથજી કહ્યું, આ બાલકૃષ્ણલાલજીના જેવા નેત્ર છે ને એવા બિલકુલ એવા ને એવા નેત્ર મારા માટે કરાવો. અને આજે ઠાકોરજી જેવા નેત્ર ધરે છે એ નેત્ર કોના જેવા હતા? બોલે શ્રી બાલકૃષ્ણલાલજી જેવા. અને આ બાલકૃષ્ણલાલજીની ઉપર પણ એવી કૃપા શ્રી ગોકુલનાથજી ચતુર્થ કે જેને માલા તિલકની રક્ષા કરી અને આખા પુષ્ટિ સૃષ્ટિને સનાત કરી, 84 વૈષ્ણવ 252 ની પ્રાપ્તિ જેની કૃપાથી આપણને થઈ. પંચમલાલજી રઘુનાથજી જેને નામ રત્નાકર સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન આપણને કરાયું. છઠ્ઠા યદુનાથજી વલ્લભ દિગ્વિજય દ્વારા શ્રી વલ્લભનું સ્વરૂપ. અને ઘનશ્યામલાલજી કે જેણે પણ સેવા પ્રકારનો ખૂબ વિસ્તાર કર્યો. માટે આખા વલ્લભ પરિવારનું સ્મરણ અહીંયા કરી રહ્યા છે. અને સંક્ષિપ્તમાં આનું સ્મરણ કરી આપણે આગળ ત્રીજા તત્વની ઓર આગળ આપણે જઈએ. પહેલું તત્વ ઈષ્ટદેવ, બીજું તત્વ શ્રી વલ્લભકુળ, અને ત્રીજા તત્વનું દર્શન કરાવતા અહીંયા હરિયાજી કહી રહ્યા છે, આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જી. 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 ગમતું શ્રી નટવર લાલજીનું થાય જી. ગમતું શ્રી ગાઈએ ગમતું શ્રી નટવર લાલજીનું થાય જી. ગમતું શ્રી નટવર લાલજીનું થાય જી. આ પુષ્ટિ માર્ગના
પાંચ તત્વ નિત્ય ગાય જી આપો માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી એના જન્મ જન્મના પાપ સર્વે જાય એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી એના જન્મ જન્મના પાપ સર્વે જાય આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ છે. આ ત્રીજું તત્વ એટલે કોણ? શ્રી ગિરિરાજ બાબા. કોણ? શ્રી ગિરિરાજજીનું વર્ણન કરે છે. કારણ કે જ્યાં સુધી આ પાંચે તત્વોનો પરિચય આપણને ન થાય, સૌથી પહેલા ઇષ્ટદેવ એટલે કયું તત્વ? શ્રીજી બાબા એટલે 5 એલિમેન્ટ્સ માંથી કયું? આકાશ તત્વ. બીજું વલ્લભકુળ એટલે કયું તત્વ? અગ્નિ તત્વ. અને ત્રીજું શ્રી ગિરિરાજ બાબા એટલે કયું તત્વ? વાયુ તત્વ. અને વાયુ તત્વ શા માટે કહેવામાં આવ્યા એની કથાનું દર્શન પણ આપણે આજે કરીશું. કારણ કે એકવાર શ્રી ગિરિરાજજીના સ્વરૂપને જાણવું છે તો આપણે જઈએ એક ભવનમાં કે જ્યાં સામે 2 સિંહાસન છે. એક સિંહાસન ઉપર રાજા બહુલાશ્વ બેઠેલા છે અને બીજા સિંહાસન પર નારદજી બેઠેલા છે. બહુલાશ્વ રાજા પૂછે છે, કૃપા કરી બતાવો કે શ્રી ગિરિરાજ બાબાનું સ્વરૂપ શું છે. અને જ્યાં ગિરિરાજ બાબાના સ્વરૂપનું દર્શન કરવાની વાત કરી, નારદજી કહે, જાણો છો આ ગિરિરાજ બાબા કોણ છે? બોલે કોણ છે? તો વર્ણન કરતા કહે કે એકવાર ગોલોક ધામની અંદર ઠાકોરજી વિરાજમાન છે અને સામે સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે. અને એવું સુંદર નૃત્ય કરે છે, એવું સુંદર નૃત્ય કે ઠાકોરજી બી આજે નૃત્યના દર્શન કરીને ભાવ વિભોર બન્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે, વાહ સ્વામીજી વાહ, વાહ સ્વામીજી વાહ. અને એવું સુંદર નૃત્ય સ્વામીજી કરે છે અને ઠાકોરજી પણ ચકિત થઈ ગયા અને કહે, સ્વામીજી ઘણા સમય આપનું નૃત્ય જોયું, પણ આવું નૃત્ય તો આ સુધી ક્યારે પણ જોયું નથી. સ્વામીજી કહે, પ્રભુ હું તો આપને આના કરતા પણ સુંદર નૃત્ય કરીને બતાવી શકું જો જોવાવાળા માત્ર એક આપ હો તો. પણ આ ગોલોકધામની અંદર એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં આપ અને હું 2 મિનિટ પણ એકલા બેસી શકીએ. હે પ્રભુ, આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે, શું એ મનોરથ પ્રભુ આપ પૂરો કરશો? અને જ્યાં સ્વામીજીના મનમાં મનોરથ જાગેલો જાણ્યો, પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા અને સ્વામીજી કે, પ્રભુ મારો મનોરથ છે કે આ ગોલોકધામની અંદર કોઈ એવું સુંદર સ્થાન હોય જેમાં અનેક અનેક કુંજ નિકુંજો હોય, જેમાં અનેક અનેક રંગબેરંગી પક્ષીઓ આવીને ગાન કરતા હોય, જ્યાં અનેક ઝરણાઓ હોય, જ્યાં અનેક લતા પતાઓથી આચ્છાદિત ભવનો હોય. સ્વામીજી વર્ણન કરતા ગયા અને ઠાકોરજી સાંભળતા ગયા અને જ્યાં વર્ણન પૂરું થયું અને સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ ઠાકોરજી પોતાના હૃદયમાં ધારણ કર્યો અને જ્યાં પ્રભુના નેત્ર ખુલ્યા, નેત્ર ખુલતાની સાથે પ્રભુના હૃદયમાંથી એક તેજપુંજ ગોલોકધામની ભૂમિને અડ્યું અને અડતાની સાથે એક વિશાળ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું અને જોતામાં એ પર્વત 100 યોજનનું થયું અને જ્યાં ઠાકોરજી એનો સ્પર્શ કર્યો અને એ સ્થિર થયું અને કહેવાય એ જ છે શ્રી ગિરિરાજ બાબા. 100 શિખર થયા માટે ગોલોકધામમાં એમનું નામ પડ્યું સતશૃંગ. શું નામ પડ્યું? અને કહેવાય આ ગિરિરાજ બાબા કોણ છે? તો આપણા આચાર્યો કહે, આ ગિરિરાજ બાબા કોઈ પર્વત નહીં, કોઈ શિલા નહીં, પણ સાક્ષાત સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ એટલે શ્રી ગિરિરાજ બાબા. જ્યારે શ્રી ગિરિરાજજીના દર્શન કરીએ તો એમ ન માનીએ કે આ કોઈ પર્વતના દર્શન કરી રહ્યા છે. આ કોઈ પર્વત નથી, આ સ્વામીજીના મનમાં જાગેલો સાક્ષાત મનોરથ. અને આપણે કેવા ભાગ્યશાળી કે સ્વામીજીના મનમાં જાગેલા મનોરથના દર્શન આપણે આપણા નેત્રોથી